આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર અને પાલનપુર શહેરથી આ જે રોડ છે એ રોડને પારપડા રોડ તરીકે ઓળખવામાં આવે છે। અહીં ઉપર હું જ્યાં નીચે ઊભો છું તે કંડલા દિલ્હી કોરિડોર છે। આ રોડ ઉપર જ્યારે આ કોરિડોર 2 વર્ષ પહેલાં બનાવ્યો ત્યારે જે બનાવનાર જે એન્જિનિયર છે એ એન્જિનિયરોની અણઆવડતને કારણે અહીં ચોમાસામાં વારંવાર પાણી ભરાય છે। દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા થાય છે। પાણીની અંદરથી તમે જુઓ ગાડીઓ નીકળી રહી છે। જે 2 વ્હીલર છે એ 2 વ્હીલર તો આ પાણીમાંથી નીકળી શકે એમ જ નથી। આ રોડ ઉપર પારપડા, ભૂતેડી, ભટામલ અને આગળ જતાં કૃષિ યુનિવર્સિટી જેવા ગામો આવેલા છે અને આજુબાજુ 25 જેટલી સોસાયટીઓ આવેલી છે અને એનો આ મુખ્ય માર્ગ છે। પરંતુ અહીં જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એ કોન્ટ્રાક્ટરે 2 મહિના પહેલાં બાજુમાં રોડ બનાવેલો અને એ રોડ બનાવ્યા પછી એનું કામ અધૂરું છોડી દીધું છે અને એનું કોઈ લેવલિંગ નથી, જેના કારણે આ પાણી અહીંથી બહાર નીકળતું જ નથી અને બાકીનું જે મટીરિયલ છે એ નાળાની નીચે એમણે વચ્ચોવચ્ચ મૂકી દીધેલું છે। આ બાજુનું જે ગામ છે એ રૂપપુરા ગામ છે। હવે ત્યાં જે જમીનનું લેવલ છે એનો નીચેનો ભાગ છે, તો અહીં પણ છે ને અહીં જુઓ અહીં પણ પાણી નીકળતું નથી। તો આવા ચોમાસાની અંદર રાત્રિના સમયમાં અહીંથી જે 2 વ્હીલર છે એ 2 વ્હીલર ચાલકો કઈ રીતે નીકળે? આ ચોમાસાની અંદર જે 2 વ્હીલર છે એ તો નીકળી શકે એમ જ નથી। અહીં જે મેડિકલ કોલેજ છે એ મેડિકલ કોલેજ પણ આ રોડ ઉપર આવેલી છે। ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે બનાસ મેડિકલ કોલેજ છે એની બસો, પાલનપુર જે નગરપાલિકા છે એ પાલનપુર નગરપાલિકાની સંચાલિત જે બસો છે એ અહીંથી જતી હોય છે અને આટલા બધા ગામની કનેક્ટિવિટી હોવા છતાં આ જે રોડ છે એ દર વખતે બિસ્માર હાલતમાં હોય છે। તો અહીંથી નીકળવું કઈ રીતે? અહીં જે ગામના લોકો એટલે કે આજુબાજુના જે ગામના લોકો છે એને વાહન વ્યવહારમાં તકલીફ પડે છે, એમની ગાડીઓ બંધ થઈ જાય છે। તો જે પણ એજન્સી આ રોડનું કામ કરી રહી છે એ એજન્સીએ અહીં તદ્દન પોતાની બેદરકારી ભર્યું કામ કર્યું છે। લોકોને ચોમાસામાં કેટલી મુશ્કેલી પડશે એ એમણે જોવાનો પ્રયત્ન જ નથી કર્યો અને કામ અધૂરું છોડી દીધું છે। જો પ્રી મોન્સૂન એટલે કે ચોમાસું આવવાનું હોય તો એ પહેલાં જે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય એમને ખ્યાલ હોવો જોઈએ કે ચોમાસાની અંદર અહીં પાણી ભરાય છે તો જમીનથી 5 ફૂટ ઊંચો હાઈ રાઇઝિંગ લેવલનો જે રોડ છે એ રોડ બનાવવો જોઈએ અને વરસાદી જે પાણી છે એ વરસાદી પાણી બાજુમાં એની એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે કે જેના કારણે એ પાણી નીકળી જાય। અહીં 2 વ્હીલર ચાલકને રાત્રે તો નીકળવું મુશ્કેલ જ છે। સામેથી જે ઇકો આવે છે એ ઇકોના જે વ્હીલ છે એ અંદર જતા રહે છે અને તો 2 વ્હીલર તો અહીંથી નીકળે જ કઈ રીતે? તો આ જે સમસ્યા છે એ સમસ્યાને યોગ્ય તકે નિર્ણય કરી અને વહેલામાં વહેલી તકે અહીંના જે લોકો છે એને મુશ્કેલી ન પડે એના માટે વ્યવસ્થા કરવી રહી ન્યૂઝ ACP ભારત બનાસકાંઠા।